માન્ય અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, પ્રારંભ શ્રેણીમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત. આજે આપણે જે સમાજશાસ્ત્રી વિશે વાત કરવાના છીએ, રોબર્ટ કિંગ મર્ટન અમેરિકન સમાજશાસ્ત્રી છે અને આધુનિક સમાજશાસ્ત્રના એક મહત્વના સ્થાપક ગણાય છે. એનોમી, સંદર્ભ જૂથ જેવા વિવિધ ખ્યાલો દ્વારા સમાજશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન કરેલું છે એમણે. અને આ ખ્યાલો વિવિધ સ્વરૂપે નેટ અને જીસેટની પરીક્ષામાં પૂછાય છે. તો એવા મહત્વના સમાજશાસ્ત્રી વિશેની આપણી આજની રજૂઆત રહેશે. આજના વક્તાનો પણ મિત્રો પરિચય મેળવી લઈએ. ડૉક્ટર હસમુખ પંચાલ, કે જેઓ રાંધેજા ખાતે સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે કાર્યરત છે. મહાદેવ દેસાઈ ગ્રામ સેવા કેમ્પસ, ગુજરાત વિદ્યાપીઠ, રાંધેજા. એમણે પણ નેટની પરીક્ષા પાસ કરેલી છે અને એક બહુ સારી ઓળખાણ એમની, એક સારા સભા સંચાલક પણ તેઓ છે. અને મર્ટનના જીવન વિશેની, એમના પ્રદાન વિશેની આખી જે રજૂઆત છે એ એમણે 2 ભાગમાં તૈયાર કરીને આપણને આપેલી છે. તો મિત્રો, હસમુખભાઈને સાંભળીએ. વિદ્યાર્થી મિત્રો, આજે વ્યાખ્યાન શ્રેણીમાં રોબર્ટ કે મર્ટન સમકાલીન અમેરિકન સમાજશાસ્ત્રીઓમાંના એક પ્રખ્યાત સમાજશાસ્ત્રી વિશે આપણે વાત કરીએ. આ રોબર્ટ કિંગ મર્ટન, કે જેમણે સામાજિક વિચારધારાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ ટાલકોટ પાર્સન્સના અનુયાયી માનવામાં આવે છે. તેમણે સમાજશાસ્ત્રમાં પ્રકાર્યવાદી દ્રષ્ટિકોણને નિયમબદ્ધ તેમજ પરિશુદ્ધ બનાવવામાં ઘણી સફળતા પ્રાપ્ત કરી. તેઓ મેક્સ વેબરથી ઘણા પ્રભાવિત રહ્યા અને વેબરના અધિકારી તંત્રના સિદ્ધાંતને વ્યાપક રૂપ આપવાનો શ્રેય પણ એમને આપવામાં આવે છે. રોબર્ટ કે મર્ટન માત્ર સંરચનાત્મક પ્રકાર્યાત્મક દ્રષ્ટિકોણને જ નવીન રૂપમાં પ્રસ્તુત નથી કર્યું, પરંતુ સંદર્ભ સમૂહનો સિદ્ધાંત તથા મધ્યક્ષેત્રીય સિદ્ધાંતને વિકસિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. મિત્રો, આ રોબર્ટ કિંગ મર્ટનનો થોડોક પરિચય જોઈએ, કે જેમનો જન્મ અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં ઈસવીસન 1910માં થયો હતો. એમના માતા પિતા પૂર્વ યુરોપમાંથી સ્થળાંતર કરી અમેરિકામાં આવીને વસ્યા હતા. એમના ફાધર સુથારી કામ કરતા હતા અને સાથે સાથે ટ્રક ચાલકનું કામ કરતા હતા. તમે જુઓ કે આ વ્યક્તિ એના બાળપણમાં દક્ષિણ ફિલાડેલ્ફિયાના ગંદા વિસ્તારમાં વિતાવ્યું છે, કે જ્યાં ઇટલી, આયર્લેન્ડ, પૂર્વ યુરોપથી સ્થળાંતર કરીને આવેલા એમના જેવા જ અન્ય ગરીબ કુટુંબો પણ વસતા હતા. મજાની વાત તો એ છે કે બાળપણમાં રોબર્ટ કિંગ મર્ટન પોતાના વિસ્તારના બાળકોને જાદુના ખેલ બતાવી પોતાના નિપુણ હસ્તકૌશલ તથા છટાદાર વાકચાતુર્ય દ્વારા થોડાક પૈસા પણ કમાઈ લેતા હતા. ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે આ વ્યક્તિ, કે જેણે ગરીબાઈ, તોફાન, જાદુના ખેલ અને ગંદા વિસ્તારનું જીવન એ બાળ સહજ જ્ઞાન પીપાસાને રૂંધી ન શક્યું. જુઓ કે જેણે 8 વર્ષની ઉંમરે તો તેઓ પોતાના વિસ્તારની નજીકના પુસ્તકાલયની નિયમિત મુલાકાત લેતા તથા વિવિધ વિષયોને લગતા અનેક પુસ્તકો વાંચતા થઈ ગયા. એ સમયે અમને જીવન ચરિત્રો વાંચવાનો વિશેષ રસ. મિત્રો, રોબર્ટ કે મર્ટનનું શિક્ષણ અને કાર્ય વિશે થોડીક વાત કરીએ. કે ઈસવીસન 1931માં BAની પરીક્ષા ટેમ્પલ યુનિવર્સિટીમાંથી પાસ કરી અને વધુ અભ્યાસાર્થે અમેરિકાના વિશ્વખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. અહીંયા વાત એ છે કે તેઓ આવી પ્રસિદ્ધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં જ્યારે તેઓ જોડાયા ત્યારે ત્યાં સમાજશાસ્ત્ર વિભાગમાં એમને ટાલકોટ પાર્સન્સ, જ્યોર્જ સાલ્ટન, વિક્રમ સોરોકિન અને એલ.જે. હેન્ડરસન જેવા વિદ્વાન અધ્યાપકો પાસે સમાજશાસ્ત્રોનો અભ્યાસ કરવાની
અમૂલ્ય તક મળી. મર્ટને ત્યાં જ માસ્ટર પણ કર્યું અને પીએચડી પણ ત્યાં જ પૂર્ણ કરી. એક વાત અહીંયા મારે એ કહેવી છે કે આ 17મી સદીના ઇંગ્લેન્ડમાં વિજ્ઞાનના વિકાસ અંગેના પોતાના પીએચડી માટેના મહાનિબંધ માટે તેઓ ડિક્શનરી ઓફ નેશનલ બાયોગ્રાફીમાંથી લગભગ 6034 જેટલા જીવન ચરિત્રો અત્યંત ધીરજ અને ખંતપૂર્ણ વાંચી ગયા હતા. આ મહાનિબંધ માટે એમણે 1936માં પીએચડીની પદવી એનાયત થયેલી. આ એટલા માટે મેં જિજ્ઞાસુ મિત્રોની સાથે વાત શેર કરી છે કે જ્યારે પીએચડી કરવાની થાય છે ત્યારે આપણે કેટલું કામ કરીએ છીએ અને ઘણા લાંબા સમય સુધીનું એ બુદ્ધિપૂર્વકનું ખેડાણ એની સફળતા મેળવવા માટે કેટલો બધો સંઘર્ષ કરવો પડે છે. એમ આ રોબર્ટ કિંગ મોર્ટનના પીએચડીના કરેલા અનુભવમાંથી આપણે પણ ઘણું બધું શીખવાનું થાય છે. જુઓ, 1936માં રોબર્ટ મર્ટન હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે એમની કામની શરૂઆત કરેલી. ત્યારબાદ 1939માં ટ્યુલિયન યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે તેઓ જોડાયા. 1940માં ત્યાં જ ટ્યુલિયન યુનિવર્સિટીમાં પ્રોફેસર અને સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. 1941માં ન્યુયોર્કમાં પ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટીમાં જોડાયા. આ યુનિવર્સિટીમાં તેમણે ખૂબ મહત્ત્વનું કામ કર્યું. ત્યાં 2 પ્રકારની વિચારધારાવાળા વ્યક્તિઓની સાથે રહીને એમણે પણ પોતાના વિચારોને ખૂબ મહત્ત્વનું સ્થાન આપવામાં સફળતા મેળવી શક્યા. ઈસવીસન 1956માં ત્યાં બ્યુરો ઓફ એપ્લાઇડ સોશિયલ રિસર્ચના નિર્દેશક તરીકે એમણે નિમણૂક મેળવી. દોસ્તો, આ વ્યક્તિએ જીવનના અંતિમ શ્વાસ સુધી શૈક્ષણિક કાર્ય સાથે હંમેશા કદમ મિલાવવાની કોશિશ કરી અને સતત શૈક્ષણિક કાર્ય કરતા રહ્યા. ફેબ્રુઆરી 23, 2003માં અંતિમ શ્વાસ લે છે. અહીં એમણે કરેલા કાર્યોને મુખ્ય ગ્રંથના સ્વરૂપમાં પ્રગટ કર્યા છે. ત્યારે એ ગ્રંથો વિશે થોડીક વાત આપણે જોઈએ. એમનું મહત્ત્વનું પુસ્તક સાયન્સ, ટેકનોલોજી એન્ડ સોસાયટી ઇન 17th સેન્ચ્યુરી ઇંગ્લેન્ડ. બીજા નંબરનું સૌથી વધારે પ્રચલિત પુસ્તક સોશિયલ થિયરી એન્ડ સોશિયલ સ્ટ્રક્ચર. અને ત્રીજા નંબરનું સોશિયોલોજી ઓફ સાયન્સ 1950. રોબર્ટ મર્ટનના અન્ય વિદ્વાનો સાથેના લખાયેલા પણ ઘણા બધા પુસ્તકો અને ઘણું બધું લેખન કાર્ય છે જે તમે જોઈ શકો છો. કન્ટિન્યુટી એન્ડ સોશિયલ રિસર્ચ, રીડર એન્ડ બ્યુરોક્રેસી, ફોકસ ઇન્ટરવ્યૂ, સ્ટુડન્ટ introduction studies in the sociology of medical education, freedom to read, perspective and program, sociology today, problems and prospect, contemporary social problem with Miss Beth, on the soldier of giant, the sociology of science, sociological ambivalence. આ સાથે એમનું મહત્ત્વનું પુસ્તક છે સોશિયલ થિયરી એન્ડ સોશિયલ સ્ટ્રક્ચર. ઈસવીસન 1949માં પ્રસિદ્ધ થયેલા પુસ્તક કે જે સામાજિક વિજ્ઞાનોમાં કેન્દ્રવર્તી સ્થાન ધરાવે છે. સમાજશાસ્ત્રીય વિચારોમાં મર્ટનનો આ ગ્રંથ સીમાચિહ્ન રૂપ ગણાય છે. તેમણે લખેલા અનેક લેખોનો સંગ્રહ આ નામે ગ્રંથ તરીકે પ્રગટ થયેલ છે. આ ગ્રંથમાં વિવિધ ખ્યાલોનું સ્પષ્ટીકરણ એમણે કર્યું છે, જેમાં કેટલાક મહત્વપૂર્ણ ખ્યાલો જેમ કે
સંદર્ભ જૂથ વર્તનનો સિદ્ધાંત, મધ્ય ક્ષેત્રીય સિદ્ધાંત, એનોમીનો ખ્યાલ, કાર્યાત્મક વિશ્લેષણ, સિદ્ધાંત પદ્ધતિશાસ્ત્ર અને સંશોધનનું સંયોજન, આવી ઘણી બધી બાબતો તેમના સોશિયલ થિયરી એન્ડ સોશિયલ સ્ટ્રક્ચર નામના પુસ્તકમાં તેમણે પ્રસિદ્ધ કરી. એમાંનો એક ખ્યાલ આપણે આજે અહીંયા જોઈએ, સંદર્ભ જૂથનો સિદ્ધાંત, થિયરી ઓફ રેફરન્સ ગ્રુપ. મિત્રો, રોબર્ટ મર્ટને સંદર્ભ જૂથ કે સંદર્ભ સમૂહનો વિવિધ અભ્યાસ, સંશોધન તેમજ વિશ્લેષણ અમેરિકાના સૈનિક જીવન પર આધારિત પરિયોજના તેમજ પત્રિકા ધ અમેરિકન સોલ્જરમાં વિકસિત કર્યું અને એને સિદ્ધાંતબદ્ધ કરી પોતાનું પુસ્તક સોશિયલ થિયરી એન્ડ સોશિયલ સ્ટ્રક્ચરમાં એક અભ્યાસના સ્વરૂપમાં પ્રગટ કર્યું. અહીં હું મર્ટને આપેલા સંદર્ભ જૂથ સિદ્ધાંતના કેટલાક ખ્યાલને એમણે કેવી રીતે પ્રગટ કર્યો અને એની વિશેષતાઓ શું છે એને આપણે જોવાનો પ્રયાસ કરીએ. મર્ટને સંદર્ભ જૂથ વર્તનના સિદ્ધાંતમાં એક નવો ખ્યાલ પ્રસ્થાપિત કર્યો છે અને એ છે સાપેક્ષ વંચિતતા, રિલેટિવ ડેપ્રિવેશન. એટલે લોકો પોતાની સ્થિતિની તુલના માત્ર બીજા સાથે કરતા નથી, પરંતુ એની તુલના કરી સાપેક્ષ વંચિતતાથી પીડિત હોય છે. એટલે કે માત્ર તુલના નથી કરતા, પરંતુ તેનાથી વંચિતતાની સ્થિતિ એમનામાં પ્રગટ થાય છે. જેમ કે કોઈ એવું વિચારે કે એમની પાસે ઉચ્ચ રાજનીતિક સંપર્ક સૂત્ર છે પણ મારી પાસે નથી. આ તુલના એક માનસિક સ્થિતિ એટલે કે મનોવૈજ્ઞાનિક પુષ્ટિથી વંચિતતાનો અનુભવ કરાવે છે. આ અનુભવ માનસિક સ્તર પર તણાવ પેદા કરે છે અને આ તણાવ સંદર્ભ જૂથને પ્રગટ કરવાનો સોર્સ બને છે. તો જોયું તમે કે તુલનાત્મક વંચિતતા વસ્તુતઃ સંદર્ભ જૂથનું એક કેન્દ્ર બિંદુ હોય છે. કેમ કે વ્યક્તિ પોતાની સ્થિતિની તુલના બીજા સાથે કરે છે. હવે અહીંયા આપણે આ સંદર્ભ જૂથ એટલે શું, સંદર્ભ સમૂહ એટલે શું, એવી વાત થોડીક જોઈએ કે મર્ટને સંદર્ભ જૂથ એટલે શું એની શું વાત કરી છે. તેમણે આ ખ્યાલને સ્પષ્ટ કરતા કહ્યું છે કે વ્યક્તિ જ્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની જાતને પોતાના કે બીજા કોઈ પણ જૂથ સાથે સાંકળે, જોડે, પોતાના વર્તન માટે આવા જૂથનો હકારાત્મક કે નકારાત્મક સંદર્ભ લે અને એ જૂથ પ્રત્યે અભિમુખ બને, ત્યારે તેવું જૂથ વ્યક્તિ માટે સંદર્ભ જૂથ બને છે. તમને મનમાં સવાલ થશે કે આવા જૂથો એટલે કયા જૂથો? તો અહીંયા ઉદાહરણ છે કે શરૂઆત કુટુંબ, શાળા, રાજ્ય, જ્ઞાતિ, વર્ગ, ગામડું કે શહેર એવા જૂથોનું વ્યક્તિ સભ્યપદ ધરાવે છે. હવે જુઓ કે આવા જૂથોમાં વ્યક્તિનો ચોક્કસ દરજ્જો કે ભૂમિકા હોય છે. જૂથના અન્ય સભ્યો સાથે તે ઇન્ટરેક્શન કરે છે. આથી આવા જૂથોની અસર વ્યક્તિના વર્તન ઉપર પડે તે સ્વાભાવિક છે. પરંતુ વ્યક્તિ જે જૂથોનું સભ્યપદ ધરાવતી નથી તેવા જૂથોની અસર પણ અનુભવે છે અને એમાંથી આ ઘટનામાંથી સંદર્ભ જૂથનો ખ્યાલ ઉદ્ભવ્યો છે. જિજ્ઞાસુ મિત્રોને ખાસ અહીં જણાવું કે આ સંદર્ભ જૂથ બનવા માટેની કેટલીક શરતો પણ છે, જેના ઉપરથી તમને ખ્યાલ આવશે કે કેવી રીતે વ્યક્તિ સમૂહ સાથે જૂથ સાથે જોડાય છે. જેમ કે હું એક શરત મર્ટને દર્શાવ્યા મુજબની આપની સામું એ રીતે મૂકું કે કોઈ પણ એક કે વધુ પરિસ્થિતિ પ્રવૃત્તિ હોય તો તે જૂથના સભ્યો માટે
બીજું જૂથ સંદર્ભ જૂથ બને છે. આવી પરિસ્થિતિઓને સંદર્ભ જૂથ બનવા માટેની શરતો તરીકે પણ ઓળખી શકીએ. જોઈએ આપણે કે કોઈ એક જૂથના અમુક કે બધા સભ્યો જ્યારે બીજા કોઈ પણ જૂથના સભ્યપદની ઝંખના સેવતા હોય, એ જૂથમાં પ્રવેશ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય, ત્યારે તેવું જૂથ સંદર્ભ જૂથ બને છે. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે એ નામના જૂથના સભ્યો બી નામના જૂથનું સભ્યપદ મેળવવા ઈચ્છા ધરાવતા હોય અને એ માટે જો તે પ્રયત્ન કરતા હોય, તો બી નામનું જૂથ એ નામના જૂથ કે તેના સભ્યો માટે સંદર્ભ જૂથ બને છે. તમે સમજી શક્યા હશો આ પ્રથમ નંબરની શરતને. મિત્રો, બીજા નંબરની શરત જોઈએ કે કોઈ જૂથના સભ્યો બીજા કોઈ પણ જૂથના કે પોતાના જૂથના ઉપજૂથના સભ્યો જેવા બનવા ઈચ્છતા હોય, ત્યારે તેવું જૂથ પણ સંદર્ભ જૂથ બને છે. કેવી રીતે? તો હું તમને એક ઉદાહરણ આપું કે અમુક જ્ઞાતિ પોતાની ઉચ્ચ જ્ઞાતિ જેવા બનવા માટે તેની સંસ્કૃતિ અપનાવે છે, ત્યારે તે જ્ઞાતિ એ સંદર્ભ જૂથ બને છે. કેટલાક સમાજ, કેટલાક ગ્રામજનો શહેરીજનો બનવા માટે શહેરી જીવનશૈલીના તત્વો અપનાવે છે, ત્યારે શહેર આવા ગ્રામજનો માટે સંદર્ભ જૂથ બને છે. તો આ બીજા નંબરની શરત પ્રમાણે પણ તમે સમજી શક્યા હશો કે સંદર્ભ જૂથ બનવા માટે શું. આપણે ત્રીજી વાત કરીએ, ત્રીજી શરતને જોઈએ કે કોઈ જૂથ કે તેના સભ્યો બીજા જૂથથી જુદા હોવાનો, ભિન્ન હોવાનો સંતોષ માનતા હોય અને આ ભિન્નતા ટકાવી રાખવા પ્રયત્ન કરતા હોય, ત્યારે એવા જૂથો સંદર્ભ જૂથ બને છે. કેવી રીતે? એનું પણ એક સરસ ઉદાહરણ. જેમ કે કેટલાક ગોરા લોકો નિગ્રોથી ભિન્ન હોવાનો, જુદા હોવાનો સંતોષ માનતા હોય છે અને આવી ભિન્નતા ટકાવી રાખવા પ્રયત્ન પણ કરતા હોય છે. તો અહીંયા આ નિગ્રો એ ગોરા લોકો માટે સંદર્ભ જૂથ બને છે. ચોથી શરત જોઈએ આપણે કે કોઈ પણ જૂથ કે તેના સભ્યો બીજા જૂથને સરખામણી કે મૂલ્યાંકનના માપદંડ તરીકે ગણે. શું છે શરત? બીજા જૂથને સરખામણી કે મૂલ્યાંકનના માપદંડ તરીકે ગણે, ત્યારે તેવું જૂથ સંદર્ભ જૂથ બને છે. કેવી રીતે? સરસ ઉદાહરણ કે મધ્યમ વર્ગના સભ્યો પોતાને ઊંચા કે નીચા ગણવાના માપદંડ માટે ઉચ્ચ વર્ગ કે નિમ્ન વર્ગને સંદર્ભ તરીકે લે છે. તો આ નિમ્ન સ્તર, નિમ્ન વર્ગની તુલનામાં પોતાને ઉચ્ચ ગણે અને નિમ્ન વર્ગ એમનું સંદર્ભ જૂથ બને છે. તમે સમજી શક્યા હશો કે આ ચાર પૈકીની કોઈ પણ એક કે તેથી વધુ પરિસ્થિતિ પ્રવર્તતી હોય, ત્યારે તેવા જૂથો સંદર્ભ જૂથ બને છે. મિત્રો, એક ખાસ વાત અહીંયા આપણે સમજી લઈએ કે કોઈ પણ વ્યક્તિઓ કે જૂથ જ્યારે અન્ય કોઈ પણ જૂથનું સભ્યપદ મેળવવાની ઝંખના સેવે, તેના જેવા બનવાની મહત્વાકાંક્ષા સેવે, તેનાથી ભિન્ન હોવાનો સંતોષ મેળવે અને ભિન્નતા ટકાવી રાખવા પ્રયત્ન કરે, પોતાના દરજ્જાનું મૂલ્યાંકન કરવા અન્ય જૂથનો સરખામણી કે તુલના માટે એક પ્રમાણ તરીકે ઉપયોગ કરે, ત્યારે તે પૈકીની કોઈ એક કે વધુ પરિસ્થિતિમાં સંબંધિત જૂથ એ સંદર્ભ જૂથ બને છે. ટૂંકમાં એવું કહી શકું મિત્રો કે રોબર્ટ મર્ટને અહીંયા બહુ જ સરસ સ્પષ્ટતા આપી છે કે વ્યક્તિઓ જે કોઈ જૂથો, સામાજિક પંક્તિઓ વગેરેને પોતાના વર્તન વ્યવહાર માટે સંદર્ભમાં લેતી હોય, પોતાનું મૂલ્યાંકન, લાગણીઓ, પ્રત્યક્ષીકરણ
વગેરે માટે લક્ષમાં લેતી હોય ત્યારે તેવા જૂથોને સંદર્ભ જૂથ કહેવાય છે. આપણે આ સંદર્ભ જૂથના વર્તન સિદ્ધાંતને સારી રીતે સમજી શક્યા, પણ આ સંદર્ભ જૂથ વર્તન એટલે શું એવો એક પ્રશ્ન તમને થાય. એના અંગેની થોડીક વાત કરું કે સંદર્ભ જૂથની અસર નીચે થતા વર્તનને સંદર્ભ જૂથ વર્તન કહેવાય. બીજી રીતે કહીએ કે સંદર્ભ જૂથ સંબંધિત વર્તનને સંદર્ભ જૂથ વર્તન કહેવાય. કેવી રીતે? હજુ કે વ્યક્તિઓ જ્યારે સંદર્ભ જૂથના મૂલ્યોને આત્મસાત કરે, તેના ધોરણોને અપનાવે, કે સંદર્ભ જૂથના ધોરણોનો અસ્વીકાર કરી તેનાથી વિરુદ્ધના ધોરણો અને મૂલ્યો વિકસાવે, ત્યારે તેવા વર્તનને સંદર્ભ જૂથ વર્તન કહેવાય. તમે સમજી શક્યા હશો. ટૂંકમાં એમ પણ કહી શકું કે સંદર્ભ જૂથ વર્તન એ સંદર્ભ જૂથ પ્રત્યેના પ્રતિભાવ રૂપે થતું હકારાત્મક કે નકારાત્મક સ્વરૂપનું વર્તન છે. આપણે આ સંદર્ભ જૂથ વર્તનની સ્પષ્ટતા મેળવી. અહીં એક વાત એ પણ થોડીક જોઈ લઈએ કે સંદર્ભ જૂથના કેવા પ્રકાર રોબર્ટ મોર્ટને દર્શાવ્યા છે. જુઓ, આમ કહું તો સંદર્ભ જૂથો અસંખ્ય છે, કારણ કે આપણે જે જુદી જુદી શરતો જોઈ એ શરતો અને તે સિવાય પણ વ્યક્તિ સાથેનું જોડાણ કે જૂથ સાથેનું જે જોડાણ છે કે સમૂહ સાથેનું જે જોડાણ છે એ જોડાણ સાથે જ સંદર્ભ જૂથ પ્રગટ થાય છે. અને એટલા માટે તો આ સંદર્ભ જૂથો અસંખ્ય છે. એક તો વ્યક્તિ જે જૂથોનું સભ્યપદ ધરાવતી હોય તે જૂથો અમુક પરિસ્થિતિમાં સંદર્ભ જૂથો બને છે. એ સિવાય વ્યક્તિ જે જૂથોનું સભ્યપદ ધરાવતી નથી એવા જૂથો પણ અમુક પરિસ્થિતિમાં સંદર્ભ જૂથ બને છે. હવે મોર્ટને મુખ્યત્વે આ પ્રમાણેના પ્રકાર દર્શાવ્યા છે, જેને તમે સમજી શકશો. જેમાં પહેલો પ્રકાર છે સભ્યપદ અને બિનસભ્યપદ સંદર્ભ જૂથો. બીજો પ્રકાર છે ધોરણાત્મક અને તુલનાત્મક સંદર્ભ જૂથો. ત્રીજો પ્રકાર છે હકારાત્મક અને નકારાત્મક સંદર્ભ જૂથો. તમને થશે કે અહીંયા પ્રથમ નંબરના જે સભ્યપદ અને બિનસભ્યપદ સંદર્ભ જૂથની મોર્ટને વાત કરી છે એમાં બે લાઈન એવી આપણે સમજી શકીએ કે વ્યક્તિ જે જૂથોનું સભ્યપદ ધરાવતી હોય અને એ જૂથો જ્યારે સંદર્ભ જૂથ બનતા હોય ત્યારે તેવા સંદર્ભ જૂથોને સભ્યપદ સંદર્ભ જૂથ કહેવાય. વ્યક્તિ પોતાનું કુટુંબ, પોતાની જ્ઞાતિ, પોતાનું રાષ્ટ્ર, પોતાની કોમ, પોતાનું ગામ, પોતાનું શહેર એવા જૂથોનું સભ્યપદ ધરાવે છે. વ્યક્તિ પોતાના વર્તન માટે આવા જૂથોનો સંદર્ભ માળખા તરીકે અપનાવે તો તેને સંદર્ભ જૂથો કહેવાય. વ્યક્તિ જે જૂથોનું સભ્યપદ ધરાવતી ન હોય એવા પડોશી જૂથ, બીજી જ્ઞાતિ, બીજું રાષ્ટ્ર, બીજી કોમ વગેરે જૂથોનો પોતાના વર્તન વ્યવહાર માટે સંદર્ભ તરીકે લે ત્યારે તેવા જૂથોને બિનસભ્યપદ સંદર્ભ જૂથો કહેવાય. હવે બીજા પ્રકારને જરા સમજીએ, ધોરણાત્મક અને તુલનાત્મક. મિત્રો, જે જૂથો વ્યક્તિ માટે વર્તનના ધોરણો પૂરા પાડતા હોય તેવા સંદર્ભ જૂથોનો ધોરણાત્મક સંદર્ભ જૂથો તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. આ પ્રકારના સંદર્ભ જૂથો વ્યક્તિ માટે મૂલ્યોનો સોર્સ બને છે. આપણે અગાઉ વાત કરી કે સંદર્ભ જૂથ બનવા માટેની બીજી પરિસ્થિતિમાં બનતા સંદર્ભ જૂથોને ધોરણાત્મક સંદર્ભ જૂથો કહેવાય. હવે તુલનાત્મકની વાત કરીએ કે જે સંદર્ભ જૂથો વ્યક્તિ માટે પોતાની જાતનું
અને બીજા મૂલ્યાંકન કરવાના માપદંડ તરીકે કાર્ય કરતા હોય તેવા સંદર્ભ જૂથોને તુલનાત્મક માટેનો સંદર્ભ પૂરા પાડતા હોય એમ કહી શકાય, તો તેને તુલનાત્મક સંદર્ભ જૂથો કહેવાય. આપણે અગાઉ જોઈ ગયા કે સંદર્ભ જૂથ બનવા માટેની ચોથી પરિસ્થિતિમાં બનતા સંદર્ભ જૂથો આ પ્રકારના છે, તુલનાત્મક સંદર્ભ જૂથો છે. અને છેલ્લું હકારાત્મક કે નકારાત્મક. મોર્ટને અહીંયા પણ સ્પષ્ટતા કરી છે કે વ્યક્તિ જે જૂથના ધોરણોને આત્મસાત કરે અથવા તે સ્વમૂલ્યાંકનના માપદંડ તરીકે અપનાવે તેવા સંદર્ભ જૂથોને હકારાત્મક સંદર્ભ જૂથો કહેવાય. ફરીથી બીજી રીતે કે કોઈ વ્યક્તિ કે જૂથ બીજા જૂથ જેવા બનવા ઈચ્છતા હોય, તેવું સભ્યપદ મેળવવા ઈચ્છતા હોય તેવા જૂથો હકારાત્મક સંદર્ભ જૂથો. અગાઉ 4 શરતો દર્શાવી છે, એમાંની પહેલી અને બીજી પરિસ્થિતિમાં બનતા સંદર્ભ જૂથોને આપણે હકારાત્મક સંદર્ભ જૂથો કહી શકીએ. હવે વાત કરું નકારાત્મક સંદર્ભ જૂથો. મિત્રો, અહીં વ્યક્તિઓ કે જૂથોના ધોરણોનો અસ્વીકાર કરે અને વિરોધી ધોરણો વિકસાવે તો એવા સંદર્ભ જૂથોને નકારાત્મક સંદર્ભ જૂથો તરીકે ઓળખાય. બીજી રીતે એમ પણ કહી શકીએ કે વ્યક્તિ કે જૂથ બીજા જૂથથી ભિન્ન હોવાનો સંતોષ માનતા હોય અને આ ભિન્નતા ટકાવી રાખવા ઈચ્છતા હોય તેવા જૂથો નકારાત્મક સંદર્ભ જૂથો છે. આપણે અગાઉ જે શરતો વર્ણવી છે એમાં ત્રીજી પરિસ્થિતિમાં બનતા સંદર્ભ જૂથોનો નકારાત્મક સંદર્ભ જૂથો તરીકે ઓળખી શકાય. આમ રોબર્ટ મોર્ટને દર્શાવેલા સંદર્ભ જૂથ વર્તન સિદ્ધાંતને આપણે અહીંયા સમજ્યા. સમયની મર્યાદાને ધ્યાનમાં લઈને આ શ્રેણીમાં ફરીથી પાછા મળવાનો અવસર અવશ્ય મળે એવી ઈચ્છા સાથે સૌનો આભાર, સૌને ધન્યવાદ જેમણે શાંતિથી સાંભળ્યા છે અને એમનો આભાર કે જેમણે મને આ તક આપી છે. વંદન સૌને. જય ભારત. હસમુખભાઈનો ખૂબ ખૂબ આભાર. એમણે રોબર્ટ કે મોર્ટનના જીવન વિશેની, એમના સમાજશાસ્ત્રીય પ્રદાન વિશેની ખૂબ જ ઝીણવટપૂર્વકની માહિતી આપણી સમક્ષ પીપીટી દ્વારા રજૂ કરી કે જે વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી રહેશે. તો ફરી એકવાર હસમુખભાઈનો આભાર અને આવી જ શ્રેણીમાં ફરી મળીશું. ત્યાં સુધી વિરામ.